જય ગૌ માતા, જય ઠાકોરજી, ધનરાજ પ્રાકૃતિક ફાર્મ, નારાયણભાઈ વસરા, ગુજરાત, રાજકોટ ઉપલેટા। તો આપણા વિડીયાને સારું લાગે તો લાઈક કરજો અને વિડીયોને શેર કરવાનું અચૂક ભૂલતા નહીં, કારણ કે આપણે જે ટોપિક ઉપર ચર્ચા કરવા માગીએ છીએ તો એ ટોપિક બહુ મહત્ત્વનો છે અને તમે ઘણી જગ્યાએ જાતા હશો અને તમને જોવા પણ મળતું હોય છે કે સારી એવી જગ્યા, એટલે કે ધારો કે રોડ ઉપર કે ગમે ત્યાં તમને સારી એવી ગૌ માતા જોવા મળતી હોય પણ જો કે એનું ઓર્ડર બગડી ગયું હોય તો એ જે માઇનસ ટૂંકમાં પોઈન્ટ છે અને જે આપણી ભૂલને કારણે જે થાય છે એ ટોપિક ઉપર ચર્ચા કરવા જાય છે। તો આ વિડીયોને ચોક્કસ શેર કરજો, જેથી કરીને અન્ય ગૌપાલકો આનાથી વંચિત ન રહીએ અને ખાસ કરીને આ વિડીયોમાં એ માહિતી આપણે આપવાનો પ્રયાસ કરીએ। વચ્ચે એક મુદ્દો યાદ આવ્યો એટલે આ મુદ્દા ઉપર વિડીયો બનાવવાનું મન થયું અને સતત આપણે નંદી બનાવવા માટે વાછડાનો ઉછેર કરવો તો કેવી ગાયમાંથી સિલેક્ટ કરવો એ અભિગમ સાથે આપણે વિડીયો બનાવીએ છીએ। પણ વચ્ચે એક એવો ટોપિક લાગ્યો કે વચ્ચે આપણે બનાવીએ, જેથી કરીને ઘણી બધી સમસ્યાઓ હોય અને ઘણી બધી ગૌમાતાઓ બગડવાના કઈ રીતે કારણ થાય એના કારણે થઈને તકલીફ થતી હોય। તો ઘણી વખત એવું હોય કેમ કે સારી આપણી દુધાળ ગાય હોય એટલે લગભગ લાસ્ટ ટાઈમ સુધી દોતા વ્યાઈ જાય, તો એના પરિણામો શું આવે? કેમ કે સારી દૂધવાળી ગાય હોય એટલે પહેલાં વેતર વ્યાય એટલે સ્ટાર્ટિંગથી ટૂંકમાં છેલ્લે સુધી અને છેલ્લે 3 લીટર નીચે 3-3.5 લીટર દૂધ નીચે ચાય નહીં, અને પછી પાછી વ્યાઈ જાય અને પછી પાછી એમને દૂધે આવી જાય। તો 2-3 વેતર થાય તેમાં પરિસ્થિતિ એવી સર્જાય કે એનું આવશે એ નીચે લબડી જવું, એટલે કા ચોરા જેવું આવ થઈ જવું। ઘણી ગાયો એના જીન્સમાં હોય, જીન્સમાં એટલે કે આપણે જે રીતની વાત કરી કે એવો નંદ હોય, એવો નંદી હોય, એનાથી ફાલું થાય અને એની વાછડી જન્મે તો એ એવા લૂઝ આવવાળી થાય। તો આપણે એ ટોપિક પણ ચર્ચા કરશું। પણ ઘણી એવી હોય, ઘણી એવી ન હોવા છતાં પણ એ પરિસ્થિતિમાં સર્જાઈ જાય, તો એનું કારણ શું? કેમ કે દોતા લાસ્ટ ટાઈમ સુધી દોવું અને એનું આપણે મૂકવી નહીં અને દોતા લાસ્ટમાં મૂકીએ તો શું થાય? કેમ કે લાસ્ટમાં હું તમને બતાવું, અત્યારે જે આપણે 2 ગાયું છે એને આપણે 2 મહિના સુધી ડ્રાય પીરિયડ ઉપર, 2-2.5 મહિના સુધી ડ્રાય પીરિયડ ઉપર રહેવા દીધી, એટલે એનું આવ એકદમ હાવ ચોંટી ગયું। તો એનાથી થતા ફાયદા શું છે એ તમને બતાવું છું। જો આ રીતે આવ ચોંટી જાય હાવ તો સમસ્યા એ ન થાય, કેમ કે એ વસ્તુ છે સંકોચાઈ જાય અને ટૂંકમાં એને વચ્ચે રેસ્ટ મળી જાય અને એના કારણે થોડીક તંદુરસ્તી પકડી જાય અને હેલ્ધી થોડીક રહીએ। સતત દૂધ આપવાના કારણે ગૌમાતા થોડીક બોડી ફિટનેસ વીક રહે અને બોડી એની બનતી નથી, આવા પ્રશ્નો સર્જાતા હોય। એટલે 2-2.5 મહિના ડ્રાય પીરિયડ ઉપર રહેવા જ દેવી। તો ઘણા લોકોનો પ્રશ્ન એવો હોય કે ગાય અમારી દૂધ ઓછું નથી કરતી, તો પ્રશ્ન એવો છે કે તમારે 15-20 દિવસ એની સામે ટૂંકમાં સંઘર્ષ કરવો પડે, આપણે ન કરવા છતાં પણ કરવું પડે, કેમ કે પાછલું જીવન એનું ન બગડે એના માટે થઈ અને 10-15 દિવસ દર વર્ષે એના માટે થઈને સંઘર્ષવાળા કરવા એ જરૂરી છે। એક તો એને નીણ ઓછી નાખવી, ભૂખી રાખવી અને એને આપણે ફીડ જે ખવડાવતા હોય ફીડ તો હાવ દેવાનું બંધ કરી દેવાનું અને અલગ રાખવી। એટલે 10-15 દિવસ આ રીતે કરીએ એટલે ધીમે ધીમે એ દૂધ બાળી જાય। અને બીજા નંબરમાં ફીડ આપીએ તો એમાં થોડુંક નમકનું પ્રમાણ વધારે રાખવું, એટલે કેમ કે ખારી વસ્તુ, થોડી ખારાશવાળી વસ્તુ ખાય તો એના કારણે થઈને દૂધ બાળી જવાના ને એવા પ્રશ્નો બનતા હોય। તો આ હિસાબે હાલીએ તો વાંધો ન આવે। હવે હું તમને બતાવું, જ્યારે એ ગાય આપણી વ્યાણી હતી ત્યારે એનું ઓર્ડર કેટલું હતું, એકદમ આમ કલ્પના ન કરી શકીએ એવું ઓર્ડર, અને 9.5-10 લીટર એ ગાયમાં દૂધ છે અને અત્યારે આપણે આગળ જે પ્રમાણે બતાવ્યું એ પ્રમાણે એનું ઓર્ડર હાવ એટલે હાવ એકદમ ફિટ થઈ ગયું। તો કહેવાનો પ્રશ્ન આપણો એ જ છે કે જે વસ્તુ આપણે કરીએ એને પૂર્ણ માહિતી સાથે આગળ વધી અને આગળ કરીએ તો આપણું ગૌધન બગડે નહીં, ગૌધન હેલ્ધી, તંદુરસ્ત અને આવનારું બચ્ચું એ પણ હેલ્ધી અને તંદુરસ્ત રહીએ અને એના કારણે થઈ અને ઘણી બધી સમસ્યાઓ સર્જાતી હોય સર્જાય નહીં। તો
તો બીજી એમાં નોંધ લેવા જેવા અમુક મુદ્દાઓ છે. તો આપણું આવું લબડી જવું, પછી બીજા નંબરમાં જે વેતરમાં મસ્ટડા થયા હોય, કોઈ પણ પ્રકારના અલગ અલગ પ્રકારના ઘણા બધા થાય છે. સૂકો થાય છે, ઓલો ગાંઠું વાળો થાય છે, પછી લારું વાળો થાય છે, ફોદા વાળો થાય છે, અલગ અલગ પ્રકારના ઘણા બધા થાય છે. તો એમાં આપણે શું કરવું, મેઇન વસ્તુ એ છે. તો લાસ્ટ ટાઈમ ઉપર મૂકીએ ત્યારે જ્યારે એમ થાય કે હવે આપણે એકટાણું કરી નાખ્યું, એકટાણુંમાંથી 2 દિવસે કરી નાખીએ, 2 દિવસે 3% એક વખત દોઈશી, તો છેલ્લે ચોક્કસપણે એનું ટૂંકમાં મસ્ટડા ટેસ્ટ કરાવવું. અને જે વેતર થયું હોય એ વેતર તો મસ્ટડા માટે ટૂંકમાં છેલ્લે લાસ્ટ ટાઈમે મૂકવા માટેની એની જે ટ્યુબો આવે છે એ ચોક્કસપણે મૂકવી. કેમ કે એ મૂકશો તો જ બીજા વેતરમાં તકલીફ નહીં થાય. કેમ કે આજે જે વસ્તુ જે આપણે મૂકવા ટાઈમે ટ્યુબ ચડાવીને મૂકશું એ આવનારા સમય માટે આપણે ખૂબ ફાયદાકારક થશે. કેમ કે એ જે આજે જે આપણી ડૉક્ટર વિઝિટ અને એ ટ્યુબનું થઈ અને ધારો કે એક્ઝામ્પલ 1500 કે 2000 રૂપિયામાં પતતું હોય, એ આવનારા સમયમાં 5, 7, 10 હજાર રૂપિયા સુધી આપણે ખર્ચો પહોંચે. તો આ બધી જ તૈયારીઓ સાથે આપણે આગળ ચોક્કસ વધવું પડે. અને ચોક્કસ આ દિશામાં ધ્યાન આપણે દઈ તો જ આપણી ગૌશાળામાં આપણું ગૌધન બગડે નહીં. અને ગૌધન ન બગડે એટલે કે આપણી ગૌમાતા બગડે નહીં, અને ક્યાંક ને ક્યાંક ગૌમાતાને પણ એવું વેઠવું ન પડે. અને એના કારણે થઈ અને ક્યાંક આપણી પણ ટૂંકમાં અંદરથી એમ થાય નહીં કે આપણું ગૌધન બગડે છે. તો આવી નાની નાની વાતોને બધીને ખાસ પોઈન્ટને ટાંકી અને આગળ વધવું ચોક્કસ. તો આ પ્રમાણે ચોક્કસ દિશામાં કામ કરીએ તો આપણું ગૌધન સારામાં સારું અને સારી દિશામાં અને એક શુદ્ધ નસલનું સુધરે એ વાત ચોક્કસ ફાઇનલ છે. તો આવા મુદ્દાઓ સાથે આપણે ચર્ચા હંમેશાને માટે કરતા રહીશું. તો આપણો વિડીયો લાઇક ન કરો તો ચાલશે, અને સારો લાગ્યો હોય તો લાઇક કરજો, પણ શેર કરવાનું અચૂક ન ભૂલતા, જેથી કરીને કોઈ પણ ગૌપાલક છે એ આવા મુદ્દાઓથી વંચિત ન રહીએ. તો ચોક્કસ પ્રમાણે આ વિડીયોને શેર કરજો, અને આપણો વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને અમને મોટિવેશન મળે.